ચાર બાપા બેઠા હતા મંદિરના ઓટલે. તે પાંચમા બાપાને ત્યાંથી નીકળવું એટલે ઓલા પાંચમા બાપા ત્યાંથી નીકળે ને તો ઓલા ચારને જોઈ ગયા. તે કે કાંઈ કે અહીંયા હું બેઠા કે ગામમાં કે પારાયણ બેઠી કે નથી જાવું તમારે? તો ઓલા બાબા કે કાં હું એ કે ગામમાં પારાયણ બેઠી સાંભળવા આવો એ કે અહીંયા હું કાંઈ કે મંદિરના ઓટલા ભાંગો સવો. તેમાંથી એક બાબા કહે કે પારાયણ તો બેઠી છે પણ એ કે આપણમાં કાંઈ મગજમાં ઉતરે એવું છે નહીં ત્યાં એ કે. તો એટલે ચાર બાબા બેઠા ને એમાંથી કાના બાબા કે કાં એ કે હું છું એ કે સપ્તાહ બેઠી પારાયણ બેઠી બધું બરોબર પણ કે મારું આવડું કે મગજમાં નથી ઉતરતું. તો ઓલા બાબા કે કાંઈ કે શું થયું? એ કે મગજમાં ઉતરે એવું જ નથી કે એ કે હિન્દીમાં વાસે. તો ઓલા પાંચમા બાબા બેઠા હતા ને એ શું કે એ ભલે ને હિન્દીમાં વાસે એ કે. તો ઓલા બાબા કે ન્યા તો એ કે જઈને શું કરવું કે આપણને કાંઈ મગજમાં બેહે એવું છે નહીં. તો સોતા બાબા કે મગજમાં આપણને બેહે કે ન બેહે બાકી કે ગુંદી ગાંઠિયા મોહન થાળી કે કે હિન્દીમાં ન હોય. પારાયણ ભલે હિન્દીમાં રહી કે બાકી કે એનો તો કે લાભ પૂરેપૂરો લઈ જ લેવાનો હોય કે. બોલો એ કે ન્યા તો માલ કાપી જ નાખવાનો, ન્યા મૂકવાનું જ નહીં. હાજર જવાબી બધા એમ.